અગાઉના લેક્ચરની અંદર આપણે CC બોર્ડ 211માં આવતા અભ્યાસક્રમ વિશે જાણ્યું હતું. આજે આપણે યુનિટ 1ની અંદર બાહ્યાકાર વિદ્યામાં પહેલો પોઈન્ટ નિપત્રો અને પુષ્પ વિન્યાસ વિશે જાણીશું. જેમાં સૌપ્રથમ આપણે નિપત્ર વિશે જાણી લઈશું. નિપત્રની સૌપ્રથમ વ્યાખ્યા જોઈ લઈએ. પ્રકાંડ ઉપર પુષ્પ ઉદ્ભવે છે. હવે બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે વનસ્પતિનો જ્યારે વિકાસ થાય છે ત્યારે પ્રકાંડ ઉપર પુષ્પોનું નિર્માણ થાય છે. આ પુષ્પો કક્ષકલિકામાંથી ઉદ્ભવતા હોય તેનું સ્થાન પર્ણના કક્ષમાં આવે છે. પુષ્પો ઉદ્ભવતા આ પર્ણ વિશિષ્ટ સ્વરૂપનું બને છે અને તેને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટોચના ભાગે અગ્રકલિકા જોવા મળે છે અને પર્ણનો જે ખૂણો પડે છે એટલે કે કક્ષનો ભાગ, ત્યાં આગળ પુષ્પનું નિર્માણ થતું હોય ત્યારે એ જે ખૂણાનું જે પર્ણ છે એ વિશિષ્ટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને એને જ નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે ટોચના ભાગે અગ્રકલિકા જોવા મળે છે, પર્ણના કક્ષની અંદર પુષ્પનું નિર્માણ થાય છે અને પર્ણ જ નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. પણ પર્ણ નિપત્રમાં રૂપાંતરિત ક્યારે થાય છે? તો પર્ણના કક્ષના ભાગે જ્યારે પુષ્પ નિર્માણ પામે છે તે દરમિયાન પર્ણ વિશિષ્ટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને જેને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈશું નિપત્રના કાર્ય વિશે. નિપત્રનું કાર્ય જે છે એ હવે કોઈ પણ વસ્તુ છે તો એના કોઈ પર્ટિક્યુલર ફંક્શન એટલે કે એના કાર્ય ચોક્કસથી હશે જ એના. તો સૌપ્રથમ એનું કાર્ય છે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ થાય કે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ તો હંમેશા પુષ્પ કરતું હોય છે. તો અહીંયા આગળ નિપત્રનું કાર્ય કેમ લખ્યું છે? તો જરૂરી નથી કે દરેક પુષ્પ જે છે એ આપણને ગમતું હોય, આકર્ષતું હોય. કોઈ પુષ્પ એવું પણ હોય છે કે જે આપણને ના ગમતું હોય, એનું રૂપ બહુ સારું ના હોય, કદમાં નાનું હોય, સુગંધ સારી ના આવતી હોય, ત્યારે નિપત્રો જે છે એ અલગ અલગ કલર ધરાવે છે અને સુગંધી જોવા મળે છે, જેને કારણે કીટકો ત્યાં આગળ આવે છે અને પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે કાર્યની અંદર બીજો પોઈન્ટ જોઈએ. તેઓ પર્ણ જેવા મોટા બની પ્રકાશ સંશ્લેષણના કાર્યમાં મદદરૂપ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને ખબર જ છે કે દરેક વનસ્પતિ જે છે એ મોટે ભાગે લીલો રંગ ધરાવે છે અને લીલો રંગ ધરાવે છે જેને કારણે પહેલું જ એનું કાર્ય બને છે પ્રકાશ સંશ્લેષણનું. એટલે કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરીને પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છે. અહીંયા આગળ નિપત્રો જે છે એ ઘણીવાર લીલો રંગ ધરાવે છે અને વિશિષ્ટ સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયા હોવા છતાં લીલો રંગ ધરાવી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ બનતા જોવા મળે છે. ત્રીજું કાર્ય છે એનું, કલિકા અવસ્થામાં પુષ્પ કે પુષ્પ વિન્યાસને ગરમી, વરસાદ વગેરેથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે ગરમી છે, વરસાદ છે, આવા બધા બાહ્ય પરિબળો છે કે વાવાઝોડું આવે છે, બહુ પવન ફૂંકાય છે અથવા તો વધારે પડતી ગરમી પડે છે, તે દરમિયાન પુષ્પ વિન્યાસ જે છે એ કોઈ વાર નબળો હોય અથવા તો બાહ્ય વાતાવરણ સામે ટકી રહ્યો તેવો ના હોય, તે દરમિયાન પણ વિશિષ્ટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે કે તેને નિપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ અને એ જે નિપત્ર છે એ પુષ્પ વિન્યાસ અંદરની બાજુએ અને પર્ણ એટલે કે નિપત્ર જે છે એને ઢાંકવાનું કામ કરે છે અને એ પુષ્પ જે છે, પુષ્પનો આખો વિન્યાસ છે એ પર્ણ દ્વારા ઢંકાઈ જાય છે અને જેને કારણે તે બાહ્ય પરિબળો સામે રક્ષણ મેળવતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા તેના કાર્યો. હવે કેટલીક વ્યાખ્યાઓ છે કે નિપત્રિકા કોને કહેવાય, નિપત્રી કોને કહેવાય અને અનિપત્રી કોને કહેવાય. એ વ્યાખ્યાઓ વિશે આપણે જાણી લઈએ. સૌપ્રથમ જાણીએ નિપત્રી વિશે. તો
કેટલીક વનસ્પતિમાં નિપત્ર જે છે એ હાજર હશે તો કેટલીક વનસ્પતિમાં ગેરહાજર હશે. કોઈ વનસ્પતિની અંદર એક કરતાં વધુ નિપત્રો પણ જોવા મળી શકે છે. તો સૌપ્રથમ નિપત્રી છે એની વ્યાખ્યા જોઈ લઈએ. નિપત્રો ધરાવતા પુષ્પોને નિપત્રયુક્ત કે નિપત્રી કહે છે. એટલે કે જે પુષ્પોની અંદર નિપત્રોની હાજરી જોવા મળે છે તેને નિપત્રી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિપત્રયુક્ત કે નિપત્રી બંને શબ્દ આપેલા છે. નિપત્રયુક્ત એટલે કે નિપત્ર હાજર હોય, નિપત્રથી જોડાયેલા હોય એટલે કે યુક્ત, અને બીજું નિપત્રી પણ કહી શકાય. હવે બીજી વ્યાખ્યા જોઈએ. અનિપત્રી કોને કહેવાય? નિપત્રિકાની ગેરહાજરી હોય એટલે કે જ્યારે તે વગરના પુષ્પને અનિપત્રી કહે છે. જેની અંદર નિપત્રોની ગેરહાજરી જોવા મળતી હોય અથવા તો નિપત્ર હાજર હોતા નથી તેવી વનસ્પતિને અનિપત્રી તરીકે ઓળખી શકાય. એ જ રીતે ત્રીજી વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ કે નિપત્રિકા કોને કહેવાય? તો પુષ્પ વિન્યાસ દંડ ઉપર આવેલા એક કે વધુ નિપત્રને નિપત્રિકા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે પુષ્પ જે ઉત્પન્ન થાય છે એ દંડ ઉપર પુષ્પ જોવા મળે છે. એ ચાહે અગ્રકલિકાના ભાગે હોય અથવા તો કક્ષકલિકાના ભાગે જોવા મળે છે. પણ અહીંયા આગળ ઘણા બધા પુષ્પો ઉત્પન્ન ક્યારે થાય છે? તો આખો પુષ્પ વિન્યાસ જ્યારે નિર્માણ પામે છે. પુષ્પ વિન્યાસ ક્યાં આગળ નિર્માણ પામે છે? તો પુષ્પ વિન્યાસ દંડ ઉપર. પુષ્પ વિન્યાસ દંડ કોને કહીશું? તો જાણી લઈએ કે પ્રરોહતંત્ર એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ જે ભાગ ધરાવે છે જેને પ્રરોહતંત્ર તરીકે ઓળખીશું. ત્યાં આગળ અગ્રકલિકા અને કક્ષકલિકા પુષ્પની અંદર રૂપાંતરિત થતી હોય છે. પરંતુ કેટલીક વનસ્પતિઓ જે છે એ અગ્રકલિકા અને કક્ષકલિકા પુષ્પમાં રૂપાંતરિત થતી નથી, પરંતુ ત્યાં આગળ એક ધરીનું નિર્માણ કરે છે અને એ ધરી ઉપર પછીથી પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. અને તે ધરી જે છે જેને પુષ્પ વિન્યાસ દંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આખી ધરી જે બને છે જેને પુષ્પ વિન્યાસ દંડ તરીકે ઓળખીશું. અને એ દંડ ઉપર એક કરતાં વધુ નિપત્રોની હાજરી જોવા મળે છે અને જેને નિપત્રિકા તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈશું નિપત્રોના વિવિધ પ્રકારો. નિપત્રોના અહીંયા આગળ 5 પ્રકાર છે. એક છે પર્ણસદૃશ, બીજું છે દલાપ, ત્રીજું છે પૃથુપર્ણ, ચોથું છે નિચક્ર અને પાંચમું છે ઉપવજ્ર. જેમાં સૌપ્રથમ આપણે જોઈશું પર્ણસદૃશ પ્રકારના નિપત્ર વિશે. પર્ણસદૃશ પ્રકારનું જે નિપત્ર છે એક તો કેવું છે? સાદું છે, એટલે કે તેનું છેદન થયેલું નથી. પર્ણફલક જેવું. પર્ણફલક તમે આગલા સેમની અંદર FYની અંદર ભણી ગયા છો. પર્ણફલક કોને કહેવાય? લીલો, પહોળો અને ચપટો જે ભાગ જોવા મળે છે એટલે કે પર્ણનો જે લીલા રંગનો ભાગ જે છે જેને પર્ણફલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પર્ણફલક જેવા મોટા એટલે કે વિસ્તૃત જોવા મળે છે. સપાટ અને લીલા રંગના છે જેને કારણે તેનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું. ઉદાહરણ તરીકે કઈ વનસ્પતિની અંદર પર્ણસદૃશ પ્રકારના નિપત્રો જોવા મળે છે? તો એક છે અરડુસી અને બીજું છે જાસૂદ. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે અરડુસીની અંદર મોટા લીલા અને ચપટા પર્ણસદૃશ પ્રકારના નિપત્રોની હાજરી જોવા મળે છે. પુષ્પ જે છે એ કક્ષના ભાગે આવેલું છે અને નિપત્ર જે છે એ પુષ્પની નીચેના ભાગે જોવા મળે છે. હવે તે જ રીતે આપણે જોઈએ એનો બીજો પ્રકાર એટલે કે દલાપ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ દલાપ પ્રકારનું જે નિપત્ર છે એની પણ કંઈક ખાસ વિશિષ્ટતા જોવા મળે છે. હવે એના વિશે જાણીએ. ઘણા પુષ્પો કે પુષ્પ વિન્યાસ નાના અને અનાકર્ષક દલપુંજ ધરાવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહ્યું છે કે પુષ્પ વિન્યાસ કોઈ વાર નાનો હોય છે, અનાકર્ષક હોય છે.
અનાકર્ષક એટલે આપણને આકર્ષતું નથી અથવા તો કીટકોને આકર્ષતું નથી. કોઈક સારો કલર હોય અથવા તો કોઈ સારી સુગંધ આવતી હોય તો આપણે તેની તરફ આકર્ષાતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ જે દલપત્ર છે અથવા તો દલપુંજ જે છે એ સારો કલર પણ નથી ધરાવતું અને આકર્ષતું પણ નથી. જેને કારણે નીપત્રો છે એ શું કરે છે તો મોટા છે, સુંદર છે, વિવિધ રંગ ધારણ કરે છે અને જેને કારણે શું કરે છે આકર્ષવાનું કામ કરે છે. પણ કોને આકર્ષે છે તો કીટકોને. અને કીટકોને આકર્ષે છે જેને કારણે એનું કાર્ય થાય છે પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થવાનું. અગાઉ આપણે વાત કરી કે પરાગનયન કોને કહેવાય તો પુંકેસરના પરાગાશન ઉપર ઉત્પન્ન થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે જેને આપણે પરાગનયન તરીકે ઓળખીશું. એના બે ઉદાહરણ આપ્યા છે અહીંયા આગળ. એક તો બોગનવેલ છે અને બીજું લાલપત્તી. આકૃતિમાં બોગનવેલ ડ્રો કરેલી છે જેમાં તમે જોઈ શકો છો કે દલાબ જે છે નીપત્રો જે 3 છે અને મોટા છે અને પુષ્પો જે છે એ નાના પ્યાલાકાર જેવા દેખાય છે અને જેને કારણે અહીંયા આગળ દલાબ પ્રકારના નીપત્રો જે છે એ પરાગનયનની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ત્રીજો પ્રકાર આપણે જાણી લઈએ એ છે પૃથુપર્ણનો. પૃથુપર્ણ જે છે એ કદમાં મોટા છે, સુંદર છે, રંગીન કે રંગે લીલા બની સ્થલમંજરી એટલે કે સૂકી અથવા તો માંસલ સૂકી જેવા પુષ્પ વિન્યાસને આંખો કે અડધો ઢાંકી દઈ તેનું રક્ષણ કરે છે. સ્થલમંજરીમાં પુષ્પો તદ્દન સાદા અનાકર્ષક હોય પૃથુપર્ણ સદસ લીલા કે રંગીન બની પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. એક તો પહેલું એનું કાર્ય થાય છે, એક તો આખો અને અડધો એને ઢાંકી દે છે અને જેને કારણે તે રક્ષણ કરવાનું કાર્ય કરતા હોય છે. કાર્યની અંદર આપણે જાણી લીધું કે કયા પરિબળો સામે રક્ષણ મેળવે છે તો કે બાહ્ય પરિબળો જે છે તેની સામે તે રક્ષણ મેળવવાનું કાર્ય કરતા હોય છે. બીજું છે લીલા રંગ ધરાવે છે અથવા તો રંગીન જોવા મળે છે. લીલો હોય અથવા તો રંગીન હોય એટલે એ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કામ કરશે. અહીંયા આગળ ઉદાહરણ જોઈ લઈએ અળવી, કેળા અને નારિયેળ. આકૃતિની અંદર જોઈ શકાય છે કે પુષ્પ વિન્યાસ અંદરની તરફ છે અને પર્ણ જે છે તેને વીંટળાયેલું જોવા મળે છે. આ જે ઉદાહરણ આપ્યું છે જે અળવીનું છે. અળવી લગભગ બધાએ જોયેલી જ હશે, જોયેલી ના હોય તો કદાચ પાત્રા તો ખાધેલા જ હશે. તો પાત્રાની અંદર અળવીના પત્તાનો ઉપયોગ થાય છે. હવે જોઈએ ચોથો પ્રકાર એટલે કે ની ચક્રનો. ની ચક્ર જે છે એ પેલું જોઈ લઈએ કે કેવા છે તો મુંડક કે સ્તબક અને છત્રક જેવા પુષ્પ વિન્યાસમાં એક કે તેથી વધુ ચક્રોમાં નીપત્રો પુષ્પના સમૂહની નીચે આવેલા છે. એટલે કે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ અને છત્રક પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તે પુષ્પોનો જે સમૂહ છે તેની નીચેના ભાગે એક ચક્રની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. અને સંયુક્ત છત્રક પુષ્પ વિન્યાસમાં આ ચક્રોને નીચક્રો તરીકે ઓળખવામાં આવે છે. અને વારંવાર આ ચક્રો જોવા મળે છે અને આ જે આખું ચક્ર છે જેને નીચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના ઉદાહરણ જાણી લઈએ. એક તો સૂર્યમુખી, બીજું ગલગોટો, પછી વરિયાળી અને પેંગરેશિયમ. અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યમુખી જે છે એનું આ પુષ્પ જે છે એ ઊંધું દર્શાવેલું છે. એટલે કે એનું જે મુખ હોય એની પાછળની બાજુનું. ત્યાં પાછળની બાજુએ વજ્રપત્રની નીચેની તરફ ની ચક્રો જે છે એક કરતાં વધુ ચક્રોની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. અને એક કરતાં વધુ ચક્રોમાં ગોઠવાયેલા છે જેને
નિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે લાસ્ટ અને છેલ્લો પ્રકાર જે છે એના વિશે અહીંયા જાણી લઈએ. એ છે ઉપવજ્રનો. હવે ઉપવજ્ર જે છે, ઉપ અને વજ્ર, વજ્રપત્રની ઉપરની બાજુએ જે જોવા મળે છે, સાદી ભાષામાં કહીએ તો તેને ઉપવજ્ર તરીકે ઓળખી શકાય. વજ્રની નીચે નાના નિપત્રો ચક્રાકાર રીતે વિશેષ બાહ્ય દલપુંજ જેવા, એટલે કે બહારની તરફથી દલપુંજ જેવા દેખાતા હોય છે, ગોઠવાયેલા હોય છે. તેને અનુબાહ્ય દલ અથવા તો ઉપવજ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ ફરીથી એકવાર જોઈ લઈએ. વજ્રની નીચે, વજ્રપત્રની નીચેના ભાગે નાના છે, ચક્રાકાર રીતે ગોઠવાયેલા છે અને બહારથી જોતા દલપુંજ જેવા દેખાય છે, તેને અનુબાહ્ય દલ અથવા તો ઉપવજ્ર તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ જે છે એ છે કપાસ અને બીજું છે જાસૂદ. અહીંયા આગળ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કપાસ આપેલું છે અને કપાસની અંદર જે લીલા રંગના જે વજ્રપત્ર જોવા મળે છે તેની બહારની તરફ ઉપવજ્ર જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આગળ નિપત્રો વિશે જાણ્યું, તેની વ્યાખ્યા વિશે જાણ્યું, તેના પ્રકારો વિશે જાણ્યું, વ્યાખ્યા અને કાર્યો પણ જાણ્યા. નિપત્રી કોને કહેવાય, અનિપત્રી કોને કહેવાય, નિપત્રી કોને કહેવાય, અને એના જે 5 પ્રકાર જે હતા, એક તો પર્ણ સદૃશ, બીજું દલાભ, પૃથુપર્ણ, નિચક્ર અને ઉપવજ્ર વિશે પણ આપણે માહિતી મેળવી. પોઈન્ટ એની અંદર 2 પોઈન્ટ હતા, એક તો નિપત્રો અને તેના પુષ્પ વિન્યાસ વિશે. આજે આપણે ફક્ત નિપત્રો વિશે માહિતી મેળવી છે, પરંતુ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર પુષ્પ વિન્યાસ જે છે તેની વ્યાખ્યાઓ, તેના પ્રકારો, ઉદાહરણો વિશે માહિતી મેળવીશું. એટલે પુષ્પ વિન્યાસ